છો મિત્રો. તો મિત્રો, આગલા વિડીયોમાં આપણે આપણા 8મા ચેપ્ટરમાં જે ભારતની ભવ્યતાની શરૂઆત કરી હતી એમાં આપણે ખેતી, પછી પ્રાચીન ગ્રામીણ જીવન ને એ બધા વિશે જાણ્યું. તો આપણે ધર્મો ને એ વિદેશી મુસાફરોનું વર્ણન અને સાહિત્ય ને એ બધું આપણે જોયું. તો હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરવાના છે કે વેપારીઓ અને નવા માર્ગો. તો આપણે ખબર છે કે પહેલાં રાજા રજવાડાઓનું હતું, પણ ધીરે ધીરે મોગલો અને અંગ્રેજો અને પોર્ટુગીઝો ને એવા બધા આવ્યા, અથવા તો એના પહેલાંના જે લોકો હોય એ લોકો કેવી રીતના વેપાર કરતા અને કેવો માર્ગ હતો એના વિશે આપણે જાણશું. વધુ પડતું તો આપણને શું કે જૂના જમાનો જ છે. અંગ્રેજોને એ તો લગભગ કદાચ બહુ પાછળથી આપણે કહેવાય કે આવ્યા, એટલે એના વિશે માહિતી હોય તો એ આપણે જોઈ લઈશું. તો કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. તો આપણને ખબર છે કે ભારત આપણું એટલું ભવ્ય હતું જ, એટલે વિદેશો સાથે પણ શું કહેવાય કે વેપાર વાણિજ્યમાં મોખરે એટલે આગળના સ્થાને હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. અને શું કહેવાય કે વિદેશમાં વેપાર થતો હોય, સારો એવો આપણે માલ વિદેશમાં વેચાતો હોય અને આપણે સારી એવી કિંમત મળતી હોય, તો એના લીધે શું કહેવાય કે ભારત આર્થિક સ્થિતિ એટલે પૈસા ટકે બહુ સારી એવા સમૃદ્ધ હતું. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. જમીન માર્ગે અને સમુદ્ર બંને માર્ગથી શું કહેવાય કે વેપાર થતો. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. અને આપણે લોથલ વિશેની હડપ્પા વિશેની આપણે આગળના ચેપ્ટરમાં આજે ભણ્યા એમાંથી આપણે ઘણું બધું જાણ્યું કે ત્યાં ડોકયાર્ડ ને એવું બધું આવેલું હતું. જો અહીંયા આપણે છે કે લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. કે એના પરથી આપણે ખબર પડે કે ત્યાં વાહનોનું શું કહે લાંગરવામાં આવતા, અને ત્યાં મોટા ગોડાઉન એવા હોય કે જેથી ત્યાં શું કહે કે વસ્તુઓનો સંગ્રહ પણ કરી શકાતો. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા. એટલે શું કહે કે વાસણો પણ બનાવતા અને દાગીનાઓ એટલે કે શું કહે ઘરેણાં એવું એ પણ બનાવતા. શેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલા મણકાઓનો વેપાર થતો. એટલે શેલખડી કોઈ પ્રકારનું શું કહે કે છીપને હાથીદાંતની જેવી કોઈ આવતું હશે પ્રાણીનો કોઈ અવશેષ કે એનાથી બનાવેલા મણકાઓ પણ વપરાતા. શું કહે કે એનો વેપાર થતો. ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. અને ભારતના જે મરી મસાલા હતા અને જે કિંમતી પથ્થરો એની શું કહે કે વધારે પડતી માંગ વિદેશમાં રહેતી. ભારતથી સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. તો સ્થળ માર્ગ એટલે શું કહે કે આપણો જે રસ્તાઓ દ્વારા, રોડ રસ્તાઓ દ્વારા જે માર્ગ હોય એને આપણે સ્થળ માર્ગ કહીએ. અને એ ક્યાં ક્યાં સુધી જતું, તો કે મધ્ય એશિયામાં થઈ પછી યુરોપ સુધી શું કહેવાય કે આપણે આ બધી વસ્તુઓ ત્યાં સુધી પહોંચતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. અને શું કહેવાય કે રોડ રસ્તાઓ દ્વારા આ બધી વસ્તુઓની અને જે આ બધા બંદરો હતા એના લીધે શું કહે કે જે દરિયાઈ માર્ગે થઈને આવી બધી વસ્તુઓ વિદેશમાં પહોંચતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજ વસ્તુઓની શું કરવામાં આવતી, તો કે આયાત કરવામાં આવતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. અને ચીનમાં વેપાર કરવામાં શું કહે લોકો ક્યારેક ઘોડા ઉપર તો ક્યારેક પગપાળા પણ જતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. અને અહીંયા વેપાર કરવા જતા ત્યારે પોતાની સાથે શું લઈ જતા, તો કે રેશમ કાપડ હોય એ. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. એટલે શું કહેવાય કે એ લોકો ચીનમાં વેપાર કરવા જતા અને પોતાની સાથે શું લઈ જતા, તો કે રેશમનું કાપડ ને લઈ જતા. એટલે શું કહેવાય કે એ જે રસ્તે જે માર્ગે જતા એને રેશમનો માર્ગ તરીકે જ ઓળખીતો થઈ ગયો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમમાં વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. અને આ જે માર્ગ રેશમ માર્ગ છે એની સાથે કોણ કોણ સંકળાયેલા હતા, તો કે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમનના વેપારીઓ જોડાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. અને દક્ષિણ ભારતના બંદરોમાંથી શું તો કે મરી મસાલા અને અન્ય જે તેજાના હોય એના નિકાસ માટે જાણીતા હતા.
હવે શું આવેલું છે તો કે પ્રાચીન ભારતની ચિત્રકલા. તો આપણે શું કહેવાય કે પ્રાચીન ભારતની આપણે વાત જ કરીએ તો એમાં એક પણ એવી કલા કે એક પણ એવી વસ્તુ નહીં હોય કે જેમાં એ મોખરે નહીં હોય. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિઓએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે, જે આજે પણ એટલા જ જીવંત છે. એટલે શું કહેવા માગે છે કે કોઈ ચિત્ર આપણે કોઈ ચિત્ર દોર્યું હોય તે માણસના મનમાં શું હોય અથવા તો માણસ કેવા સ્વભાવનું છે એના ઉપર પણ આધાર શું કહેવાય કે પ્રગટ કરે છે. પછી શું કહેવાય કે એ કોઈ જે તે સમયના અત્યારે કેમ આપણે આ સમયના હોય તો આપણે આ સમયના બિલ્ડિંગ ને એવું બધી ચિત્ર તો આપણે ખબર પડે કે આવું આ સમયમાં હશું. તો એવી રીતના જે તે સમયના લોકો જેવું ચિત્રણ કરતા એના ઉપરથી આપણે ખબર પડે. પછી આ પાષાણ યુગમાં સૌથી આપણે અત્યાર સુધીના સૌથી જૂના ચિત્રો મળી આવ્યા. એ ક્યાંના છે તો કે ભીમબેટકા, મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળેથી છે ને આદિ જનજાતિઓ દોરેલા કેટલા તો કે 500 જેટલા ચિત્રો મળેલા છે. અને ક્યાંની વાત છે? છેટ પાષાણ યુગની વાત છે. અને શું કહેવાય હજી પણ એ ચિત્રો એમને એમ જ છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓ તથા અમરાવતીના ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે. તો આપણે ખબર છે કે અજંતા ઇલોરાની ગુફાઓ, પછી અમરાવતીની ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો એ પણ ઘણા બધી મળી આવેલા છે. જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એ એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. તો પદ્મપાણીનું જે વિશ્વવિખ્યાત ચિત્ર છે ભારત શું કહેવાય કે સંસ્કૃતિનું આપણે ઘરેણું કહેવાય. જ્યાં ઇલોરાની ગુફાની વાત કરીએ એમાં એક શિવ મંદિર છે. એક આપણે પહાડ હોય ને પહાડ, એમાં એક મોટો પથ્થર આવેલો હોય ને એક પથ્થરમાંથી જ આખું શિવ મંદિર અને બહુ સરસ કોતરણી સાથે બનાવેલું છે. અને એ શું કહેવાય કે એક જ પથ્થરમાંથી બનાવેલું અને આવી સરસ રીતના હોય એવું આ એક ઇલોરાની ગુફામાં એક શિવ મંદિર છે. એ એક જ અત્યાર સુધી શું કહેવાય કે આખી દુનિયામાંથી એક જ મળી આવ્યું એ કહેવાય. પછી શું આવેલું છે તો કે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. તો કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન અને ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. એ શું કહેવાય કે જે હડપ્પીય સભ્યતામાં જે નગરનું આયોજન આપણે જોયું હતું કે રસ્તા કાટખૂણે મળતા અને જે મેઇન ગેટ હોય એ બાજુની શેરીમાં પડતો અને એવી બધી આપણે જે નગર આયોજન જોયું હતું એ શું કહેવાય કે ભારતીય સ્થાપત્યનું વિશ્વ પ્રખ્યાત નમૂનો કહી શકીએ. એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પ, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પનો સમાવેશ થાય છે. તો જો શિલ્પ સ્થાપત્યમાં ઘણી ગુફાઓનું વાત થઈ છે તો કે ક્યાં નહીં તો કે બારાબારની જે પહાડીઓ, પછી નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કળા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક ગાંધાર કલા જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી અને ઉત્તર પશ્ચિમ ભારતના અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂનાઓ મળ્યા છે. તો જો શિલ્પકલાની વાત કરીએ તો તેમાં પણ ભારત શું કહેવાય કે આગળ પડતો જ હતો. જે મૂર્તિકલાની વાત કરીએ તો એમાં શું કહેવાય કે બે એના ફાટા હતા. પહેલું કયું તો કે ગાંધાર કલા હતી, જે કોના તો કે ગ્રીક અને ભારતીય શૈલીનો સંગમ, એટલે કે થોડીક ગ્રીક કલા પણ આવી જાય અને થોડીક આપણી ભારતીય શૈલીઓ પણ એ બે સાથે મળીને જે મૂર્તિઓ બનાવવામાં આવતી એને શું કહેવાય કે ગાંધાર શૈલી કહેવાય. ને એ ક્યાં હતી તો કે ઉત્તર પશ્ચિમ ભારતમાં જે અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આવેલા કલા શૈલીના અનેક નમૂનાઓ મળેલા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. પછી બીજી કઈ છે તો કે અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે. પેલું ગાંધાર છે એ કોનું તો કે ગ્રીક અને ભારતીય બેનું સંગમ, અને બીજી છે એ કેવું છે તો કે એમ પૂર્ણપણે ભારતની છે, જેને કઈ કળા કહેવાય તો કે મથુરા કળા.
તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની છે. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવે છે. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થાય છે. હવે શું છે તો કે સ્તૂપો અને વિહારો. તો કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો, ચૈત્ય અને વિહારોનો સમાવેશ કેમાં થાય છે તો કે બૌદ્ધ ધર્મમાં થાય છે. ગૌતમ બુદ્ધની નિર્વાણ બાદ તેમના જીવનની યાદગારી રૂપે સ્તૂપ નિર્માણ થયું હતું. જે ભગવાન ગૌતમ બુદ્ધ હતા એનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એની યાદમાં શું બનાવવામાં આવ્યું હતું કે સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપનું નિર્માણ થયું હતું. સ્તૂપ એટલે નાના નાના ગુંબજ આકારનું એટલે કે અંડાકાર આકારનું આવી રીતના સ્થાપત્ય જેમાં આ મધ્યમાં બુદ્ધના અવશેષોને દબડામાં રાખવામાં આવે છે અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. સ્તૂપો ભારતના મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. પછી શું કહેવાય કે જ્યારે ભગવાન બુદ્ધનું નિર્માણ થઈ ગયું ત્યારે એને યાદરૂપમાં શું કહેવાય અંડાકાર રૂપના સ્તૂપો બનાવવા લાગ્યા. પછી ધીરે ધીરે શું કહેવાય કે બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા અને પછી ભારતમાં મોટા પ્રમાણમાં સ્તૂપોનું નિર્માણ થવા લાગ્યું. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ એ ખૂબ જ અગત્યના છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપો નિર્માણની પરંપરાને જાળવી રાખી હતી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું. કનિષ્કે પુરુષપુર એટલે પેશાવરના એક વિશાળ સ્તૂપ જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે તેનું નિર્માણ કરાવ્યું હતું. તો શું કહેવાય કે જે કનિષ્ક પુરુષપુર એટલે કે પેશાવરના શું કહેવાય કે એક વિશાળ સ્તૂપ જેને કયા સ્તૂપ તરીકે તો કે શાહજી કી ડેરી કહેવામાં આવે છે એનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવે છે. તો ચૈત્યો શું કોને કહેવાય તો કે જે ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં એને ચૈત્યો કહેવામાં આવે છે. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરવા કામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળોએ વિહાર તરીકે ઓળખાતા. બૌદ્ધ અને જે જૈન સાધુઓ હતા એને પર્વત કોતરીને જે ગુફાઓ બનાવવામાં આવતી એને ક્યાં તો કે વિહાર તરીકે ઓળખવામાં આવતા. કે જૈન અને બૌદ્ધ સાધુ આ વિહારમાં રહીને અધ્યયન કરતા. હ્યુએન ત્સાંગ ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. તો હ્યુએન ત્સાંગ હતા એને શું કહે કે ભારતના અને ગુજરાતમાં કેટલા તો કે 100 જેટલા વિહારો હતા એવું નોંધ્યું છે. એની બુકમાં નોંધ્યું હતું. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિઓ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુકોના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે જેની માહિતી આપણે શું કહીએ કે શિક્ષક પાસેથી મેળવવાની છે. તો આપણા ગુજરાતમાં પણ શું કહીએ કે ઘણી બધી જે માહિતી ગુફાઓ છે એ આવેલી છે. હવે શું છે તો કે શિક્ષણનો વારસો. તો કે આપણે જૂના જમાનામાં એટલે કે આપણા પ્રાચીન સમયમાં શિક્ષણ શું કહે કે ની વાત થાય અને આપણે શું કહેવાય કે કેવી રીતેની શિક્ષણ પદ્ધતિ હતી ને ક્યાં સુધી ભણાવવામાં આવતું ને કઈ કયા વિષયો ભણાવતા એના વિશે જોઈએ. તો કે હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. તો કે આપણે જે હડપ્પા સભ્યતાની જે એની નગર વ્યવસ્થા ને બધીની જોઈએ તો આપણે લાગે કે ત્યારે પણ શું કહે કે સારું એવું બધી ટેકનિકલ વસ્તુઓનો પણ શું કહે કે અભ્યાસ થતો હશે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થાય છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે ઓળખાતી એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હતો. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ એન્જિનિયરિંગનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વહાણ વણાટનો વિકાસ દર્શાવે છે.
કે યાંત્રિક ઇજનેરી તંત્ર હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતના પાંગરતું રહ્યું છે. તો જો અહીંયા આપણે શિક્ષણની વાત કરીએ તો અત્યારના આપણી બધી જ શું કહેવાય કે જે સિવિલ એન્જિનિયરિંગ કહીએ અથવા તો પછી કોઈ યંત્ર બનાવવાની હોય તો એ બધી બાબતમાં શું કહેવાય કે આપણું પ્રાચીન ભારત હતું એ મોખરે હતું. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહીએ છીએ તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીંયા નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણિની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસ્ત્રકો આ જ શિક્ષણ સંસ્થાનથી ખ્યાતિ પામ્યા હતા. તો શું કહેવાય કે એવી યુનિવર્સિટીઓ પણ હતી. બિહારમાં આવી જ એક સંસ્થા શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાત હતી. યુએન પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્ર હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. ગુજરાતમાં 6મી-7મી સદીમાં વલ્લભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવો પ્રાપ્ત થાય છે. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસું લખ્યું હતું કે આપણા જે યુએન સ્વાંગભાઈ એવા હતા કે જેણે આપણું શું કહે કે ઘણું બધું આપણા વિશે લખ્યું. જેના પરથી આપણને ખબર પડે કે જે આપણા ઋષિમુનિઓ હતા અથવા તો આચાર્યો હતા, ગુરુઓ હતા એ શું કહેવાય કે એ આજની ટેકનોલોજી કરતાં પણ શું કહેવાય કે 2 કદમ આગળ હતા એવું કહી શકીએ. અહીંયા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકાની પરીક્ષા આપવી પડતી. અત્યારે જે આપણી એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે આપણે પણ પ્રવેશ પરીક્ષા આપવી પડે તે સમયમાં પણ એ લોકો લેતા. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલાવતા. આવી આધુનિક કક્ષાની શૈક્ષણિક પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીંયા હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ 3 ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો એટલે કે યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં હતી. જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યા હતા. તો શું કહે કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળનું વિશાળ પુસ્તકાલય એટલે કેટલું જ્ઞાન હશે એમ શું કહેવાય કે પુસ્તકાલયમાં. હવે શું છે તો કે સિક્કા. તો કે ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક એટલે કે સિક્કાઓ. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. જે આપણું લગભગ પહેલું ચેપ્ટર હતું એમાં આપણે જાણ્યા હતા. ત્યારબાદ ઇન્ડો-ગ્રીક રાજાએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા જેના ઉપર રાજાનું ચિહ્ન, તેની આકૃતિ, ફોટો અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. તેથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્ત કાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીણાવાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમના રાજા-રાણી અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય અને સિંહવિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટે ભાગે સુવર્ણના છે જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. આ જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશથી ફૂલી-ફાલી અને વિકસી છે. ભારતના મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. તો શું કહેવાય કે એના વિશે તો આપણે જેટલું બોલીએ એટલું શું કહેવાય કે ખૂટે છે. અત્યારે તો આપણે જે અત્યારે વાત કરીએ તો આપણે ક્યાંકથી આપણે માહિતી મળી. હજી શું કહેવાય કે ઘણું એવું છે કે જેની વિશે આપણે માહિતી પણ નથી. થાય છે. હવે આપણે શું જોવાનું છે તો કે આ ચેપ્ટરનું સ્વાધ્યાય. તો જો પહેલો પ્રશ્ન શું છે તો કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. તો પહેલું શું છે તો કે નિર્દેશન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો આપણે આગળ શરૂઆતમાં જોયું હતું આપણે 2 પ્રકારની કલા હતી. જો એક લલિત કલા અને એક નિર્દેશન કલા. તો નિર્દેશન કલા કેને કહેવાય તો કે નિર્દેશન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. તો આપણો શું કહેવાય કે જવાબ શું આવે તો કે નિર્દેશન કલામાં કોનો સમાવેશ થાય છે તો કે નૃત્ય અને નાટક.
નાટક બંનેનો સમાસ કેમાં થાય છે તો કે નિર્દેશન કલામાં. પછી દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય છે તો કે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય તો કે આપણે કેમાં જોયું હતું તો કે આપણે સાહિત્ય હતા એમાં તો કે જો દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તો એનો આપણો જવાબ શું આવે તો કે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય છે એને શું કહેવામાં આવે છે તો કે સંગમ સાહિત્ય. પછી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલચી હતો. તો આપણને શું કહેવાય કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની વાત કરીએ તો ચંદ્રગુપ્તના કોણ હતું તો કે જો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલો ગ્રીક એલચી મેગેસ્થનીસ. તો એનું નામ શું હતું તો કે મેગેસ્થનીસ. તો અહીંયા કોણ આવે તો કે મેગેસ્થનીસ. પછી મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો જે આપણે હમણાં જોયું હતું કે આપણે જે મધ્યપ્રદેશનું અને કઈ હતો કે ભીમબેટકા નામની જે સ્થળ હતું એમાંથી શું કહેવાય કે પાષાણ યુગના ચિત્રો આપણે દોરેલા જોવા મળે છે. તો મધ્યપ્રદેશનું કયું સ્થળ તો કે ભીમબેટકા. તો અહીંયા શું આવે તો કે ભીમબેટકા. પછી ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તે આપણે ખબર છે પંચમાર્ક કોઈન એ શું કહેવાય કે ઈસવીસન સદીની પૂર્વે 5મી સદીના સિક્કાને શું કહેવાય તો કે પંચમાર્ક કોઈન તરીકે. હવે શું છે તો કે ટૂંકમાં ઉત્તર આપો તો કે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. તો જો આપણે ઘણા બધા સાહિત્યો જોયા હતા કે વિદેશી મુસાફરો દ્વારા વર્ણન ને ધાર્મિક સાહિત્ય અને તો જો એમાં વૈદિક સાહિત્ય શું તો કે આપણા વેદોનું છે. તો કે ભારત સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યોમાં કેનો સમાવેશ થાય છે તો કે વેદોનો. વેદો કેટલા હોય છે તો કે 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવે છે, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય શું કહેવાય કે અગત્યનું છે. તો એ શું કહેવાય કે આપણા વૈદિક સાહિત્યની થોડીક માહિતી છે. પછી પ્રાચીન ભારતના કયા વિદેશી મુસાફરી અથવા તો પ્રવાસીઓ આવ્યા હતા. તો આપણે એ કેમાંથી મળે છે તો કે આપણે જે વિદેશી મુસાફરીઓ દ્વારા જે એવું શું કહે કે માહિતી મળે એના ઉપરથી. તો કે જો મૌર્ય એક ગ્રુપમાં એક મેગેસ્થનીક આવ્યા હતા એ પછી એને કહી તો કે ઇન્ડિકા નામનો શું કહે કે ગ્રંથ લખ્યો હતો. પછી એક કોણ આવ્યા હતા તો કે ગ્રીક નાવિક ટોલોમી આવ્યા હતા. પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની મુસાફિર કોણ આવ્યા હતા તો કે ફાહિયાન. પછી સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં તો કે યુએત્સાંગ શું કહેવાય એ બધા તો કે મેગેસ્થનીસ પછી ટોલોમી પછી આપણે ફાહિયાન યુએત્સાંગ એ બધા શું કહે કે પ્રાચીન ભારતમાં વિદેશી મુસાફરો આવ્યા હતા એના નામ છે. પછી શું છે તો કે સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો. તો કે સ્તૂપ કોને કહેવાય અને ચૈત્યો કોને કહેવાય. તો એ આપણે ક્યાંથી ખબર પડે છે તો કે જો અહીંયા સ્તૂપો. તો સ્તૂપને કોને કહેવાય તો કે ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગારી રૂપે સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું. ને સ્તૂપ એટલે શું તો કે સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. એટલે સ્તૂપનો અર્થ શું થાય તો કે નાના ગુંબજ અંડાકાર આકારનું ગુંબજ. પછી શું છે તો કે ચૈત્યો. તો ચૈત્યો શું કહેવાય તો કે ચૈત્યો શું કહેવાય કે ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. અને એમાં શું કહેવાય કે ગુફામાં હારબંધ દરવાજા સ્તંભોની. પણ ચૈત્યોનો અર્થ શું થાય તો કે ચૈત્યોને શું કહેવાય કે ગુફા પર્વતો હોય એને કોતરીને એમાંથી શું કહેવાય કે ગુફા બનાવવામાં આવતી એને શું કહેવાય તો કે ચૈત્યો કહેવાતા. પછી તક્ષશિલામાં કયા વિષયોનો અભ્યાસ શિક્ષણ આપવામાં આવતું. તો આપણને ખબર છે તો કે તક્ષશિલા શું કહે કે એ મહાન એક શૈક્ષણિક તીર્થસ્થાન હતું. ત્યાં તો કે નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપવામાં આવતું હતું. પછી શું તે તો કે ગુપ્ત વંશના કયા રાજ્યોના સિક્કાઓ ઓળખવામાં આવે છે. તો કે જો અહીંયા છે આપણે તો કે સૌથી શ્રેષ્ઠ સિક્કા ક્યાંના ગણાતા તો કે ગુપ્તકાળના ગણાતા. જેમાં ચંદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના. પછી ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે વિક્રમાદિત્ય અને સિંહ વિક્રમના ગરુડ તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવેલા છે. પછી શું છે તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો કે ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદનો સમાવેશ થાય છે. તો આ વિધાન આપણું ખોટું છે. કેવી રીતના તો કે જો આપણે જાણીએ આપણે વેદોનું ઉપનિષદોને જોયા હતા તો શું કહે કે ક્યાંની વાત છે આપણે તો કે જો ઉપનિષદો કેટલા છે તો કે 108 જેટલા છે. તેમાં કેટલા કોણ તો કે કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય એ બે આપણા ઉપનિષદો છે. જ્યારે મત્સ્યની વાત કરીએ તો એ શું છે તો કે એ આપણા શું કહેવામાં આવે છે તો કે આપણા
મત્સ્યને એ શું કહેવાય કે પુરાણોમાં આવે છે. જો મત્સ્ય પુરાણ છે તો જો જેમાં વિષ્ણુ પુરાણો આપણે કેટલા છે તો કે 18 જેટલા છે. ને એ પુરાણો કેમાં આવે તો કે મત્સ્ય કેમ આવે તો કે પુરાણમાં. એટલે શું કહે કે આપણો પ્રશ્ન ખોટો કહેવાય, કેમ કે માંડુક્ય અને મુંડક તો શું કે ઉપનિષદ છે, પણ મત્સ્ય શું છે તો કે પુરાણ છે. પછી ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે. તો કે આ વિધાન પણ ખોટું છે. કેમ તો કે જો આપણે જે શું કહેવાય કે વિદેશી મુસાફરો આવ્યા હતા એમાં તો જો અહીંયા આપણે છે તો જો ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો તો કે મેગાસ્થાનિકે લખ્યો હતો. ટોલેમીએ જે ગ્રંથ લખ્યો હશે એમાંથી આપણને શું કહે કે ભારતની શું કહે કે બંદરો વિશે માહિતી મળી છે, પણ ઇન્ડિકા નામનો ગ્રંથ કોને લખ્યો તો કે મેગાસ્થાનિક છે. એટલે આપણું આ વાક્ય કેવું થઈ જાય તો કે ખોટું થઈ જાય. પછી શું છે તો કે ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાના ચિત્રો જગવિખ્યાત છે, તે આપણે ખબર છે કે સાચી વાત છે. પછી ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિનો સંગમ થાય છે, એ પણ સાચી વાત છે. એક આપણે ગાંધાર શૈલી હતી ને એક મથુરા શૈલી હતી. મથુરા શૈલી હતી એ કેવી હતી તો કે સંપૂર્ણ ભારતીય હતી, ને ગાંધાર શૈલી હતી તો એમાં કોનો સમાવેશ થતો હતો તો કે આપણે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ થતો હતો. પછીનો પ્રશ્ન શું છે તો કે પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલા નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી. તો જો આપણી જે વિદ્યાપીઠો હતી એ તો શું કહે કે જગવિખ્યાત જ હતી, પણ શું કહે કે જે નાલંદા વિદ્યાપીઠ છે ને એ ક્યાં આવેલી છે તો કે બિહારમાં આવેલી હતી. અને જે ગાંધાર ક્ષેત્રમાં આવેલી હતી એ કોણ હતી તો કે તક્ષશિલા હતી. એટલે શું કહે કે આપણું આ વિધાન કેવું થાય તો કે ખોટું થાય, કેમ કે નાલંદા ક્યાં આવેલી હતી તો કે બિહારમાં આવેલી હતી, અને ગાંધાર પ્રદેશમાં કઈ આવેલી હતી તો કે તક્ષશિલા. હવે શું છે તો કે ટૂંકમાં નોંધ લખવાની છે. ધર્મેન્દ્ર સાહિત્ય, પ્રાચીન ભારતના સ્થાપત્યો, પ્રાચીન ભારતની ખેતી અને ગ્રામીણ અને નગર જીવન. તો જો ધર્મેન્દ્ર સાહિત્ય છે તો એના વિશેની આપણે માહિતી ક્યાંથી મળી જાય તો કે અહીંયાથી આપણે ધર્મેન્દ્ર સાહિત્ય છે કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે, તેમાં સાહિત્ય ગ્રંથો ધર્મથી પર હોય એવા છે, જે મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે, અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આવે છે. તો એ શું થઈ ગયું તો કે આપણે ધર્મેન્દ્ર સાહિત્ય વિશે થોડીક નોંધ થઈ ગઈ. પછી શું છે તો કે પ્રાચીન ભારતના સ્થાપત્યો. તો આપણે સ્થાપત્યો વિશે પણ શું કહેવાય કે અહીંયા આપણે માહિતી મળી છે તો કે પ્રાચીન ભારતના શિલ્પ અને સ્થાપત્ય. તો જો હડપ્પીયામાં જોવા મળતા નગર આયોજન એ શું કહે કે સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજ કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલ સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારીની પહાડીઓ, નાસિકની ગુફાઓ, અજંતા, ઇલોરા અને અમરાવતીની ગુફાઓનો સમાવેશ થાય છે. આ શું થઈ ગયું તો કે આપણું સ્થાપત્ય. પછી શું છે તો કે પ્રાચીન ભારતની ખેતી અને ગ્રામીણ જીવન અને નગર જીવન. તે આપણે શું કહીએ કે આગલા વિડીયોમાં જોયું હતું, અહીં શરૂઆતમાં હતું. જો કે પ્રાચીન ભારતની ખેતી કેવી હતી તો કે આપણે દૈનિક જીવન માટે મોટાભાગના ખોરાકો માટે શું કહે કે વપરાશ એ શું કહે કે નહીં, પણ અહીંથી ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન ભારતમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી. પછી એમાં ઓજારો કેવા વપરાતા અને સિંચાઈ કેવી થતી. અને બીજું શું કીધું છે કે તો કે ગ્રામીણ જીવન ને નગર જીવન. તો આપણું ગ્રામીણ જીવન ને આ આપણું નગર જીવન. તો શું કહેવાય કે એમ કરીને આપણું શું કહેવાય કે જે સ્વાધ્યાય હતું એ પણ આપણું પૂરું થઈ જાય. તો અહીંયા આપણે આપણું આખે આખું પૂરું ચેપ્ટર પૂરું કરીએ. હવે મળશું બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી આવજો.